તો જય માતાજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો ચલો જોઈએ આપણે ઘરમાં નાય નહીં. અને આ શું કરો છો? ઓ સવારમાં પડી ગયું વાગી. ચલો એ 9 વાગે. ચલો જો રોટલી વઘારી છે, સિદ્ધાર્થ માટે ગરમ પાણી મૂક્યું. તો ચલો હવે ચા બા મૂકું, અમને ઉઠાડું. તો ચલો શું કરે અહીંયા આગળ? શું કરે છે તમે લોકો? મજા આવી રીલ જોવાની. તમારે બી જોઈ જા. શું કરે તું? મોબાઈલ જોવે. ને લક્ષુ છે અને હું ને બબુ. તો જો કામ પતાવીને આપણે આરામ કરતા હતા, ઉઠી ગયા. તો ચાની તૈયારી થાય છે. ચા પીધી આપણે. પેલા ઘરમાં જઈએ. મક્કી બેન આવી ગયા છે. શું કરો એટલે તમે? અમે જીજુનો શર્ટ બહુ ટાઈટ થઈ ગયો છે તો થોડો ખલ્લો કરીએ. એવું છે. ઓકે. તમે સવારની અત્યારે ચા પીવો છો? ઓકે. ચલો પેલા ઘરમાં જઈને આવીએ આપણે. ચલો. સાંજે આપણે મારા નણંદના ઘરે જવાનું છે. અરે તમે આવી ગયા? શું લઈને આયા? બિસ્કિટ અને સફરજન. ચલો જઈએ પેને. ગાઈસ અમાર ગાઈસ છે. અમારા ગાઈસ આસામી. મક્કી બેન તમે આવી ગયા? આવી ગયા. આ ગાઈસ તમને બહુ મિસ કરતા હતા કે તમે કઈ ગતારા આયા હતા? કામ ક્યાં આવી ગયા? ચલો ચા પીવા અને ગયા. ફોરે કને લીધો હે ભૈલુડા ને? તો લક્ષુ તો માજો રિહાઈ ગયો, તો પછી માં લક્ષુ ના લેવાય ને. ઓવે આમ તો વિહાન તો જોઈ તો શું કે ભૈલું તમે દીકરી બેન ફોરે લીધા હે બાબુ આઈ. અને મને નહીં લીધો કે તું કેમ વાત નથી કરતી ફોન માં રાતે? આખો દિવસ હટ્યો જ નહીં. આ પહેલું પડે કાનું કહેતો તો. હે પહેલું? હે? અને તને મેં ખોરે લીધો તો તું કેમ અહીં આવતો રહ્યો? રિહાઈ ગયો? રીહી ગયો એક દાડમ રહી ગયો. રિહાઈ ગયો લ્યો તો આ તો ના ચાલે. ભલકોડા જવાના હાથ કો જઈ આવો. તમે બધા જાઓ ને? તમે મોડા જાઓ ને? એ જે જ્યારે જવું હોય તાર અમારે ખાવાનું છે. એ તો આજે હાથ જાઓ. ખવડાવવા જઈ જામફળ અને જો. તમે ભાઈ શાંતિથી મોડા જજો. તેવું કરો. જઈ આવે એટલે પછી ટીંકુ ઘરે જવાના ભાભી તમે? ઓવે ભાઈ પીછે જવું પડે. હા જી આવો. લા બતા ગીજ રહેવાનું છે. ચાલી બાબુ એ રહી દીપલી બેન. તું જમ અહીંયા તો યો. તને તો ખોરે લીધો તો ના સામે. હે? કે પહેલું લીધો હે? પહેલું હાય કે દે. બબુ દોડે છે. બબુ હાય કે દો. હાય. અને તમારે તો નાસ્તો નતો કરવો ને ભૂખ લાગી. કે મને નહીં ખાવું, મારે ચા નહીં પીવો હવે ભૂખ લાગી. એવું? અને તને ભૂખ લાગી? હા હા તે દે. અને બહુ જ હેરાન કરવા માંડી છે હવે તો. પહેલા નહીં કે રમતી હતી, હવે તો હે ને મમ્મા કરીને રો એટલે મારે હે ને એને લઈને જ કામ કરવું પડે. એટલે વ્લોગમાં સેટ થતું નથી, એને જ રાખવાની બસ. જરી વાર કઈ ફોન હાથમાં લો કે કઈ કામ કરતા એટલે મમ્મા કરતી ચોટી જાય પગે. એટલે પછી મારે શું કરવાનું? કામ કરવાનું, એને રાખવાની. ના તો મોટી બેન કાઢ ના છે તારે ગલ્લે. થોડી વાર પહેલા હું ઉઠી તો હતા જ 3 વાગે તો કોબી પાછો કો મેં હાલ કે આવ્યા તો એ લાવવાની હતી આપણે ખૂબ જ પેલા તાહી નહીં લાવતા આપણે તાહી લાવ્યા
તો ગાઈસ જીજુનો શર્ટ થઈ ગયો છે ખલ્લા. હવે અમે બી થોડું ચા નાસ્તા કરવા બેસીશું. તો ચલો ચા નાસ્તા કરવા. અમુક લોકો મારા જોડે થઈ ગયા છે. કયા લોકો રીસાણા તો સેટલ જતો રહ્યો. કાલ ખોરા લીધો તો ના જતો રહ્યો બધી તું ઘેર તારા હા ના એમ ઈચ્છા ઓછી લાગે. આપડે ભેગું રહેવાની હા બબુનો ટકો વચ્ચે આવી ગયો તો જેવું જ પડે. તો હું શું કહું, આપણે જવાનું એટલે પહેલા કેવું કરીએ, આ ચા નાસ્તો કરીને બધું ઘરનું કામ પતાવી દઈએ. એટલે આપણે સેજલ ને એ બધા જઈને આવે ને પછી આપણે લોકો જઈએ એટલે પછી સાંજે આપણે શાંતિથી આવશું. બરાબર ચાલે ને? કામ બામ બધું કરીને જઈએ. જવાનું પછી પલુને લેતા જઈએ, દીકરીને લેતા જઈએ એટલે બધા તૈયાર થઈ આખું રહ્યા. બહુ ગીત તો કર્યા. આ શું આ નાસ્તો શું આ બધું હા ખાવા બેઠા ખાવા ઉપર તમે જાતે ખાતા હોય એવું લાગતું નહીં યાર. તો અંદર કઈ ભૂત તો નહીં ને બધું અંદર નું કઈ જતું હોય. બહુ મોટું ભૂત આવી ગયું હે મારી મય તો 24 કલાક ખાવાનું જ ગોતે હે. અંશી ખબર ખાધેલું ચા જાય ખબર નહીં પડતી. નાની ભૂખ જ લાગે, નકરી ભૂખ. એવું ઓ અને ખાવાનું થોડું નહીં ના ચલો તમે તમે બધા ખાવા. તમે કોઈ દિવસ આ ટાઈમે ખાવા તો તમે અત્યારે ખાવા નહીં બેઠા? મેં ખાલી શું પાપડી ખાઉં ને તમારે અંદરનું ભૂત જ ખાતું લાગે. મેં બે પાપડી ખાધી મેં અંદરનું રાતે 1 વાગે જાગીને ખાઈને ભૂત નહીં આવતું અંદર ખાવા મેં કાં ખાધું તું મને શું ખબર. પણ આ એસિડિટીનો પ્રોબ્લેમ વધારે નહીં થઈ આપણે બેન કંઈ કરવું પડશે. ઓસુડી ખાવાનું. કોઈ સારી દવા બવા કોમેન્ટમાં લખજો તો અમે લાવીએ. બહુ હેરાન થઈ જઈએ એસિડિટીથી અમે તો ખવાતું નહીં. ગાંઠિયો ખાવો પડે. પેલા ડાયટ ઉપર નહીં આવતા લોકો એવું કરવું પડશે હવે. ઘાસપૂસ, કાકડી, ટામેટા, બીટ. જો તારક મહેતા ખાઈને એવું ખાવું પડશે. ના એનું નામ શું? તારક જ ને. હા તારક. ઘાસપૂસ ખાવાનું વળી, ટામેટા, ખીરા, કાકડી. અને હા જો ગાઈસ વાત કહું તમને, મારા માહુ પાસે છે ને 2 તિજોરી ભરીને કપડાં છે. પણ શી ખબર એમનું પેટ છે ને મોટું થઈ ગયું છે ને તો કપડાં આવી જ નહીં. કપડા નહીં થતા એટલે કેટલા સટો એવા છે કે એમને આવી જ નહીં રહેતા. હજી તો એક કઈ વખત પહેરે જ નહીં. સીવડાઈને લાવીએ તો આવી નહીં રહેતા. એટલે હવે શું કરવાનું કયો? તો એ ખાતા નહીં, એક જ ટાઈમ ખાઈને બી સાંજે 2 જ રોટલી ખાવાની. અને અત્યારે આ તો ભૂખ લાગી એટલે કદાચ એમને ગાંઠિયા ખાતા હોય કે ગાંઠિયા પણ નહીં ખાતા. તો એમનું શરીર એવી રીતના થાય મને કઈ ખબર પડતી નહીં. આટલું બધું અને આજે આખો દાડો ખાખા કરે એનું શરીર નહીં વધતું. આ ખાલી માર 2 રોટલી ખાય એટલામાં તેમનું શરીર વધી ગયું. પણ આ રહ્યું બોર્નવિટાનો કમાલે જે તમારા મૂળ આપે. વાહ વાહ વાહ. ઓકે ચલો મળીએ થોડી વારમાં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ. તો જય માતાજી મિત્રો, આજે જો બબુ અને એની મમ્મી ફળિયું વારે છે. બબુ એની મમ્મીની મદદ કરે છે કે ગાહનું કામ બધાને ખબર નહીં પડતી. અને કામ બામ પતાવીને આપણે જવાનું છે મારા નણંદના ત્યાં. તો આપણે મારા નણંદના ઘરે જવા નીકળી ગયા છે. અહીંયાથી વધારે દૂર નથી, 5 કિલોમીટર જ છે. એટલે હવે નીકળીએ તો મળીએ આપણે તઈ જઈને. અમે આવીએ માં છોડી. ચલો ગાઈસ મારી બેનના ઘેર જમવા. મમ્મી બબી બધાય જઈએ છે. એ અલે લઈ જવાની એ બાલો બધી ફેમિલી જઈએ છીએ આખા ઘરના જમવા માટે. અડધા જઈને આયા ને હવે અમે જશું જમવા માટે. હું મિતુ બે અભી હાલે તો અમે જઈને આયા. સારું તો હવે મળીએ ત્યાં જઈને. પંકોડા જઈને પેલી ઊભી રહી. એ લેવા હે હો લેવા આવીશ. અમર ફોન કર
ત્રીસુ એવું ને ક્યારે આવવાનું એવું શું બનાવો છો? જો બિંદુબેન તો રોટલી બનાવી રહ્યા છે. પેલા લોકો ખાઈ ગયા? મોડું થઈ ગયું. તૈયાર જ છે તા મમ્મી કઈ સેજલ ના મમ્મી કે આવવાની તું ઘેર આવવાની અમારા ઈના મોકલી દેવાની અમારી જોડે આ વખતે આસુ ને રસોડા હે ડિપ્લી તમે ત્રણે તો મહેમાન ગતિ કે રસોડા માટે જાય સ્પેશિયલ નણંદને છે ને 4 ભણ્યું. એમાં સૌથી નાની એ ખેલે રહેતી રહી ને તે ગમે આઈને બનાવશું. એવું? આઈને કામ કરજે વધી ગયા આપણે. મક્કી તમે શું બનાવો રોટલી અને નાની બેન વણીએ છીએ. દેખાતા જ નહીં પણ મક્કી ને નાની બેન તો આ બાજુ આગળ રેલવે કોઈ દેખાય? હાલો ઓકે તો ચલો ભજીયા બનાવીએ છીએ. પછી કરશું રોટલી. શાક ગરમ કરીને ખાઈ લેવાનું. ચલો તો જમીએ તાણ મળીએ ને હવે હાવ જમવાનું કાઢીએ તો મળીએ. તો જુઓ આપણે આવી ગયા છે, જમવાનું બની ગયું. આઈને ભજીયા ને એવું બનાવી દીધું તું કેવું. તો ચલો આપણે જમવા. હાય ગાઈસ, મને બધા આવી ગયા છે. હવે એમના ઘરે જઈશું. બાય બાય ચલો આસો પતી ગયું. હવે જઈએ. 5 કિલોમીટર હતોય નહીં આવતું ના ના વચ્ચે આવી જા. આટો મારી જશું એ તો ચલો તો જો બહુ રડતી હતી ને એટલે એને લઈને અહીંયા આગળ આવવું પડ્યું. પિન્ટુબેનના ઘરેથી આવ્યા ને તરત જ અને અહીંયા આગળ રમવા લઈને આવ્યા. રમે તો હાચી. અહીંયા જોઈ અત્યારે ઊંઘી જાય ને તો રાત્રે 1-2 વાગે ઊંઘે. એટલે અત્યારે એને ઊંઘાડાય નહીં એટલે કહું ઘડી કહીને રમાડીએ. એટલે આપણે એને રમાડવા આવ્યા હનુમાન દાદાએ. પછી જશું ઘરે. આઈ જાય. ચાલો રમો. જાઓ ફરી પલું પકડો. પલું ને પકડો. અલે આ મુતલ લે આ. પકડાઈ જાય. ચલો તો મળીએ આપણે કાલે. જય માતાજી. ગુડ નાઇટ.